લખતરના કારેલા ગામમાં કલાકો સુધી વીજ ગુલ રહેતા ગ્રામજનો વરસતા વરસાદે લખતર પીજીવીસીએલ રજૂઆત કરવા પહોંચ્યા। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, લખતર। હું કારેલા ગામ સરપંચ તરીકે હાલ ફરજ બજાવું છું। મારા ગામમાં ગત રોજ શનિવારના દિવસે આખી રાત લાઇટ નથી આવી, તેમજ રવિવાર સોમવારના દિવસે પણ દિવસ દરમિયાન પણ લાઇટ નથી। આજે 4 થી 5 વાગ્યાના ગાળાથી હાલ લાઇટ છે નહીં। હેલ્પલાઇન નંબર તથા મેડમને જાણ કરતાં કોઈ ટેલિફોનિક વાતચીત થતી નથી અને હાલ અમે જીએબી કચેરીએ હાલ આવ્યા છીએ તો અહીંયા કોઈ અધિકારી કર્મચારી હાજર પણ નથી। એક સિક્યુરિટી તરીકે અહીંયા હાજર છે, કમ્પ્લેન પણ અમે જાતે લખવામાં આવી છે અને અહીંયાથી કોઈ કચેરીએથી કોઈ જવાબ દેવામાં નથી આવ્યો। ગ્રામજનો આખા ત્રાહિમામ છે। હાલ 5 થી 7 ગામડામાં લાઇટ ગુલ થઈ ગઈ છે। હાલ વરસાદી માહોલ છે, મચ્છર જેવો અન્ય જીવજંતુ કરડે એની જવાબદાર વ્યક્તિ કોણ? પીજીવીસીએલ વાળા લાઇટના બિલ બાકી હોય તો આવીને મીટર કાપી નાખે છે, કનેક્શન કાપી કડક ઉઘરાણી કરવામાં આવે છે। તો આ લોકો વીજળીના લાઇનમાં હાલ બંધ છે તો અમારા આ પ્રશ્નનો જવાબ કોણ આપશે? અમે સરકારશ્રીને એવી વિનંતી કરી કે આનો સ્થળ ઉપર આવીને હાલ અમારો તાત્કાલિક નિરાકરણ કે ને અન્ય કોઈ પણ પ્રશ્ન હોય તો કોઈ ધ્યાન નથી આપતું। જીએબીવાળા હાલ અહીંયા કોઈ કચેરીએ હાજર નથી। મેડમને ફોન કરતા 5 થી 7 વાર કોન્ટેક્ટ કરતા એકવાર ફોનનો કોન્ટેક્ટ થયો તો એવું કીધું કે માણસો મૂકું। 4 કલાક થઈ પણ હજી કોઈ સ્થળ ઉપર આવ્યું નથી। તો આપને મીડિયાના કક્ષાથી જણાવવાનું કે આનો યોગ્ય નિકાલ કરી તાત્કાલિક ધોરણે જે કંઈ બાવળ નડતા હોય, ટ્રી નડતા હોય, પ્રી મોન્સૂન કામગીરી કોઈ જ પણ કરવામાં નથી આવી। તો હાલ ઝડપથી 2 દિવસની અંદર જે પણ કામ અન્ય અડચણરૂપ થતા હોય એ ઝડપથી કરવામાં આવે અને અમારો યોગ્ય પ્રશ્નને વાચા આપી સરકારશ્રી આમાં પૂરું ધ્યાન આપી અને અમારા ગામને લાઇટ મળી રહે એવી આપણી કક્ષાએથી અમારી નમ્ર અપીલ છે।